નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 3.1 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેની માહિતીનો વિસ્તાર શોધો. જ્યારે માહિતીનો વિસ્તાર શોધવાનો હોય ત્યારે આપણે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરીશું. તો સૌથી મોટી સંખ્યા છે સૌથી મોટી સંખ્યા 9 છે અને સૌથી નાની સંખ્યા 1 છે. તો 9માંથી 1 જાય તો 8 વધે, એટલે માહિતીનો વિસ્તાર 8 થશે. દાખલો બીજો છે નીચેની માહિતીનો વિસ્તાર શોધો. એમાં 13, 19, 21, 12, 16, 24, 27, 22 અને 15 જે સંખ્યાઓ આપી છે એમાંથી સૌથી મોટી સંખ્યા લઈએ. સૌથી મોટી સંખ્યા આ 27 છે અને સૌથી નાની સંખ્યા 12 છે. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ. 7માંથી 2 જાય તો 5 અને 2માંથી 1 જાય તો 1, એટલે માહિતીનો વિસ્તાર 15 થશે. ત્યારબાદ દાખલો ત્રીજો છે, એમાં પણ માહિતીનો વિસ્તાર શોધવાનો છે. તો એ બધી સંખ્યાઓમાં પણ આપણે સૌથી મોટી સંખ્યા 92 છે અને સૌથી નાની સંખ્યા 42 છે. તો 92માંથી 42 કાઢીએ તો જવાબ મળશે 50, એટલે માહિતીનો વિસ્તાર 50 છે. અહીં બાદબાકી કરવાની છે. ત્યારબાદ દાખલો ચોથો છે, એમાં પણ માહિતીનો વિસ્તાર શોધવાનો છે. આ બધી સંખ્યાઓમાંથી આપણે સૌથી મોટી સંખ્યા લઈએ અને સૌથી નાની સંખ્યા લઈએ. એમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીએ એટલે આપણને માહિતીનો વિસ્તાર મળે. એટલે 0માંથી 0 જાય તો 0 અને 5માંથી 1 જાય તો 4. ત્યારબાદ દાખલો પાંચમો, નીચેની માહિતીનો વિસ્તાર શોધો. તો એમાં આ બધી સંખ્યાઓ આપી છે, એમાં આપણે સૌથી મોટી સંખ્યા 190 છે અને સૌથી નાની સંખ્યા 110 છે. તો આપણે 190માંથી 110 બાદ કરીએ તો આપણને 80 જવાબ મળે, એટલે માહિતીનો વિસ્તાર 80 છે એમ કહેવાય. દાખલો છઠ્ઠો છે, નીચેના પ્રાપ્તાંકોનો મધ્યક શોધો. અહીં પ્રાપ્તાંકો આપ્યા છે 6, 8, 6, 17. હવે એ જેટલા પ્રાપ્તાંકો છે ને એનો સરવાળો કરવાનો. 12 + 8 + 6 + 17 + 11 + 5 આ બધી સંખ્યાનો સરવાળો કરીએ અને જેટલી સંખ્યા છે આ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, તો 8 સંખ્યા છે તો 8 આપણે નીચે લખીએ. હવે આ બધાનો સરવાળો 80 થાય છે, તો આપણે 80ના છેદમાં 8 લખવાના. આ 8 છે 8 અને આ બધાનો સરવાળો 80, એટલે 8 દાણ 80 થશે. આઠ દાણ 80 થશે, એટલે જવાબ મળશે 10. આની પહેલાં આપણે આ સૂત્ર મૂકવું જરૂરી છે. દરેક દાખલાની અંદર આ સૂત્ર મૂકવાનું. મધ્યકનો પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા, આ સૂત્ર છે. સૂત્ર પ્રમાણે દાખલો 7મો છે, તો આપણે 7મામાં બધા પ્રાપ્તાંકોનો સરવાળો કરીએ છીએ. 9 + 6 + 4 + 2 + 6 + 8 + 7 + 5 + 6 + 7 એ બધી સંખ્યાનો સરવાળો 60 થાય છે. અને આપણે 60ને પ્રાપ્તાંકોની સંખ્યા 10 છે એ 10 વડે ભાગીએ તો 0 0 ઉડી જાય, એટલે જવાબ મળશે આપણને 6. અહીં
આપણને જવાબ 6 મળે છે. ત્યારબાદ દાખલો 8મો છે. દાખલો 8મો છે. પહેલી 10 બેકી સંખ્યાઓનો મધ્યક શોધો. તો અહીં બેકી સંખ્યામાં પહેલી 10 બેકી એટલે 2, 4, 6, 8, 10 એટલે પહેલી બેકી સંખ્યા આપણે 2ના ઘડિયા પ્રમાણે લઈએ. 2 દુ 4, 2 તેર 6, 2 2 2 દુ 4, 2 તેર 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છોક 12, 20 સત્તા 14, 2 8 16, 2 9 18, 2 દાણ 20 એટલે 20 સુધીની સંખ્યા 10 થશે. અને આ બધાનો સરવાળો કરીએ તો આપણને 110 મળે છે. અને એને 10 વડે ભાગીએ, આ સંખ્યાને 10 વડે ભાગીએ તો 0 0 ઉડી જાય એટલે આપણને 11 મળશે. યાદ રાખજો, દરેક દાખલો કરતાં પહેલાં આ સૂત્ર તો મૂકવાનું જ, બરાબર. મિત્રો, અહીં આપણે દાખલા નંબર 1 થી 8 કર્યા. 9મા દાખલાથી આપણે બીજા વિડીયોમાં લઈશું. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.